કાલોલ નગરના સડક ફળિયા વિસ્તારમાં અર્બન હોસ્પિટલ નજીક આવેલ હજીરાભાઈ બેલીમના મકાનમાં ગેરકાયદે ગૌવંશની કતલ કરી તેનું માંસ વેચાતું હોવાની બાતમીના આધારે કાલોલ પોલીસે વહેલી સવારે મોટું ઓપરેશન હાથ ધર્યું હતું। દરોડા દરમિયાન મકાનમાંથી 13 જીવતા ગૌવંશને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે અંદરથી અંદાજે 700 કિલો ગૌવંશનું માંસ મળી આવ્યું હતું। પોલીસને સ્થળ પરથી 18 મહિલાઓ અને 4 પુરુષો પણ મળી આવ્યા હતા। તપાસ દરમિયાન મકાનમાં કતલખાનું ચાલી રહ્યું હોવાની સાથે મોટા પાયે ગૌવંશના માંસનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું। પોલીસે મોબાઈલ ફોન, કતલ માટે વપરાતા સાધનો અને અન્ય સામગ્રી સહિત કુલ અંદાજે ₹5.98 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પ્રાથમિક તપાસમાં ગૌવંશ અલગ અલગ વિસ્તારોમાંથી લાવવામાં આવતું હોવાનું પણ બહાર આવ્યું છે અને વધુ 6 આરોપીઓના નામ ખુલ્યા છે। આ કેસમાં કુલ 28 આરોપીઓ સામે કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી નવીન આહિરે પણ સ્થળની મુલાકાત લઈ તપાસની સમીક્ષા કરી હતી। પંચમહાલ જિલ્લામાં રહેણાંક મકાનમાંથી ઝડપાયેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું ગેરકાયદે કતલખાનું હોવાનું માનવામાં આવી રહ્યું છે। પોલીસે ગૌવંશ પર મળેલા ટેગના આધારે તેના મૂળ સ્ત્રોત અને સમગ્ર નેટવર્કની વિસ્તૃત તપાસ શરૂ કરી છે। કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ટાઉન વિસ્તારમાં જે સડક ફળ્યું છે ત્યાં જહીરભાઈ હબીબ બેલીમના જે રેસિડેન્શિયલ મકાન છે તેના પાછળના ભાગે ગેરકાયદેસર કતલખાનું કરી અને ગૌવંશ કટિંગ ચાલી રહ્યું છે। તે આધારે સમગ્ર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જે વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો અને કોર્ડન કરી અને ત્યાં રેડ કરવામાં આવી। આ રેડ દરમિયાન ટોટલ 700 કિલો ગૌમાંસ ત્યાંથી રિકવર કરવામાં આવ્યું અને 13 જીવતા પશુને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા અને સમગ્ર વ્હીકલ અને રોકડ રૂપિયા ગણી અને ટોટલ 6 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને સ્થળ પરથી જ ટોટલ 22 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 22 આરોપીઓ પૈકી 18 આરોપી મહિલા છે અને કુલ 6 આરોપી છે જે વોન્ટેડ છે। આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ, પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ, BNS તથા GP એક્ટની વિવિધ કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। આ ગુનાની તપાસ ચાલી રહી છે અને આ જે પશુ છે એ ક્યાંથી ચોરીને કે વેચીને જે લાવેલ છે કે કેમ અને જે ગૌવંશનું કટિંગ કરી અને માંસ કોને કોને વેચતા હતા અને કોણ કોણ ખરીદનાર હતું ત્યાં સુધીની સમગ્ર તપાસ કરવામાં આવશે અને હાલ આ ગુનાની તપાસ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહેલ છે।